મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાયા. નગરપાલિકાએ જે કોમ્પ્લેક્સને સીલ માર્યું હતું, પ્રમુખે તેમાં જ પ્રોપર્ટી ખરીદી. પ્રમુખે ગેરકાયદે મિલકતમાં લાખોની દુકાન ખરીદતા રાજકારણ ફરી ગરમાયું. પાર્કિંગની સુવિધા ન હોવાથી નગરપાલિકાએ કોમ્પ્લેક્સ સીલ કર્યું હતું. અગાઉ ભાજપના જ 11 સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. 15 લાખનું એલઈડી, 32 લાખનું ટાઈમર સ્વિચ અને સ્વિમિંગ પુલ સમારકામમાં લાગ્યો હતો 45 લાખના કૌભાંડનો આરોપ. સીલ મારેલી દુકાન વેચાણ પર રાખતા પ્રમુખ સામેના આરોપો પ્રબળ બન્યા. પ્રમુખ કીર્તિ પટેલે દુકાન ખરીદી હોવાના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પ્રમુખ સામે લાગેલા કૌભાંડના આરોપ સામે વિજિલન્સની ટીમ તપાસ કરી રહી છે. વિરોધ પક્ષે ચીફ ઓફિસરને પ્રમુખ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રમુખને તમામ નિર્ણયથી દૂર રાખવાની માંગ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ છે ફોન લાઈન પર. વિશાલ, જણાવશો કે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ફરી જે વિવાદમાં આવ્યા છે, આખો વિવાદ શું છે? જી વત્સલ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપની જે લુણાવાડા નગરપાલિકાની જે બોડી છે, જેમાંથી 11 જેટલા સભ્યોએ જે રીતે તબક્કાવાર જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, પ્રમુખ સામે જે રીતે મોરચો માંડ્યો છે, કહી શકાય કે એક બાદ એક જે વિવાદ છે તે થમવાનું નામ નથી લેતો. અગાઉ પણ જે રીતે એલઈડી કૌભાંડને લઈને પણ જે સભ્યો રજૂઆત કરી હતી મોવડી મંડળને, ત્યારબાદ સ્વિમિંગ પુલમાં પણ ભ્રષ્ટાચાર થયો અને આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત જે 11 જેટલા સભ્યોએ આજે સોશિયલ મીડિયામાં જે રીતે ફોટા સહિતના જે દસ્તાવેજો વાયરલ કરવામાં આવ્યા હતા. આ જે કોમ્પ્લેક્સ છે, જે કહી શકાય કે જે કોમ્પ્લેક્સ અગાઉ જે રીતે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેને સીલ પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત જે રીતે જે દસ્તાવેજો સામે આવ્યા, કહી શકાય કે જે દસ્તાવેજોને લઈને અનેક જે તર્ક વિતર્કો જે થઈ રહ્યા છે નગરની અંદર, કે જે રીતે ત્યારબાદ પાલિકાના જે રીતે સત્તાધીશો દ્વારા ત્યાં દુકાનો અને મકાનો રાખવામાં આવતા હોવાના જે ફોટા જે સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અત્યારે જે નવો વળાંક સામે આવ્યો છે. અત્યારે તો જે રીતે વિજિલન્સ તપાસ કરી રહ્યા છે, ત્યારે તેની સામે બીજો એક મુદ્દો સામે આવતા અનેક નગરમાં ચર્ચા ઉભા થયા છે. જી બિલકુલથી વિશાલ, સવાલ તો એ પણ ઉઠી રહ્યો છે કે એક તરફ આવેદનપત્ર અપાયું છે, નિર્ણયોથી દૂર રાખવા માટેનો પણ માંગ કરાઈ છે એ આવેદનપત્રમાં પ્રમુખને, અને સાથે સૌથી અગત્યની વાત એ છે કે આ કીર્તિ પટેલ પર અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે. જી વત્સલ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સત્તાધારી પક્ષ ભાજપના 11 સભ્યોએ જે રીતે બળવો કરી અને તેમની સામે મોરચો માંડ્યો છે, તેની સામે વિરોધ પક્ષના જે સભ્યો છે પાલિકાના, તેઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે ભાઈ આ તમામ નિર્ણયોથી તેમને દૂર રાખવામાં આવે. તેની સામે જે સત્તાધારી પક્ષના 11 સભ્યોએ પણ આ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ અને ભાજપ જે ઉપલી વિભાગને પ્રદેશ અધ્યક્ષ સુધી જે રજૂઆત કરી છે, અને ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો. તેની સામે નવા ને નવા ક્યાંક ને ક્યાંક વળાંકો સામે આવી રહ્યા છે. જી, પણ ત્યાં મોવડી મંડળ કેવા પ્રકારની કાર્યવાહી કરશે અને જે રીતે વિજિલન્સ તપાસ કરવામાં આવી માંગીશ. આપ જોડાયા, આપનો આભાર. આપણી સાથે ફોન લાઈન પર ભાજપ શહેર પ્રમુખ છે ઋષિરાજ પંડ્યા. ઋષિરાજજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો એ જણાવશો કે આ જે વિવાદ છે, અગાઉ પણ કીર્તિ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને આ રીતે જે ફરીથી આ વિવાદ સામે આવ્યો છે, દસ્તાવેજ વાયરલ થઈ રહ્યા છે, આપની પ્રતિક્રિયા? શેના દસ્તાવેજ વાયરલ થયા છે? જે આ કીર્તિ પટેલે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં દુકાનો ખરીદી હોવાના. બિલ્ડિંગમાં જે સીલ મારેલી દુકાન છે એ દુકાનનું વેચાણ થયું છે અને તેના દસ્તાવેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બરાબર. હા, એટલે એમાં એમણે જે અમને પોતાની જે ખુલાસા છે પાર્ટીમાં આપેલા છે. હા, અને એ વાત મોવડી મંડળના ધ્યાને છે, એમના જવાબો. રહી વાત પ્રોપર્ટી લે વેચની, એ તો એમનો વ્યક્તિગત મુદ્દો ગણી શકાય. બાકી એમના તથ્યોના આધારે પાર્ટી આગળ જે નિર્ણય લે બધાને મંજૂર રહેશે. ઋષિરાજજી, તમે કહી રહ્યા છો કે વ્યક્તિગત કહેવાય, પરંતુ આ તો સીલ મારેલી દુકાનો છે ને? એટલે સીલનો મુદ્દો જ્યાં સુધી એમના ખુલાસા ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી હોય તો બરાબર છે. બરાબર. એટલે જિલ્લા સ્વાગતમાં કઈ કોમ્પ્લેક્સનો મુદ્દો કોઈ અરજદારના રજૂઆતના આધારે ચાલે છે. એમાં કલેક્ટર સાહેબની રજૂઆતના આધારે, હુકમના આધારે કંઈક નગરપાલિકામાંથી કાર્યવાહી થયેલ છે એવું હું જાણું છું. પરંતુ એમણે જે એમની પ્રોપર્ટીની જે વાત છે એમાં પાર્ટીમાં અને મને અમારા
નગરપાલિકાના બીજા સભ્ય મારફતે આ વાતની જાણ થઈ હતી. ઓકે. એમણે એમના ખુલાસા પાર્ટીમાં આપેલા છે. એ તથ્ય જોઈને આગળ પાર્ટી જોશે. ઓકે. બાકી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી પ્રોપર્ટી ખરીદવાનો મુદ્દો એમનો વ્યક્તિગત છે અને પાલિકા ને ભારતીય જનતા પાર્ટીને એ બાબત સાથે કોઈ નિસ્બત રહેતો નથી. ઓકે. ઓકે. આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર. બનાસકાંઠાના પાલનપુરમાં